તળાવ પાસે હોટ એર બલૂન ઇમરજન્સી લેન્ડિંગ, ટેકનિકલ ખામી સર્જાતા મુસાફરોના જીવ તાળવે છૂટ્યા. તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાં એક મોટી વિમાની દુર્ઘટના ટળી હતી. શહેરના પ્રખ્યાત નેકનમપુર તળાવ પાસે એક હોટ એર બલૂનનું આકસ્મિક રીતે ઇમરજન્સી લેન્ડિંગ કરાવવાની ફરજ પડી હતી. મળતી માહિતી મુજબ હવામાં ઉડાન દરમિયાન બલૂનમાં અચાનક ટેકનિકલ ખામી સર્જાઈ હતી, જેના કારણે તેમાંથી હવા ઝડપી ઓછી થવા લાગી હતી. ઊંચાઈ પર હવાના દબાણમાં ઘટાડો થતાં પાયલોટે સલામતી ખાતર બલૂનને તાત્કાલિક નીચે ઉતારવાનો નિર્ણય લીધો હતો. બલૂન તળાવની નજીકના કાદવ અને કીચડવાળા વિસ્તારમાં આવીને નીચે પડ્યું હતું. સદનસીબે આ ઘટના સમયે બલૂનમાં સવારે 3 મુસાફરો સુરક્ષિત છે અને કોઈને પણ જાનહાનિ કે ઈજા થઈ નથી. અચાનક બલૂનને નીચે ઉતરતું જોઈને આસપાસના રહીશોમાં ભારે કુતૂહલ અને ચિંતા જોવા મળી હતી. જોકે લેન્ડિંગ બાદ મુસાફરો હેમખેમ હોવાનું જાણવા મળતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. ઘટનાની જાણ થતાં જ આયોજકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને કાદવમાં ફસાયેલા બલૂનને તેથી ખસેડવાની કામગીરી શરૂ કરી હતી. થોડા કલાકોની જહેમત બાદ પરિસ્થિતિમાં સામાન્ય થઈ ગઈ હતી. આયોજકોએ જણાવ્યું હતું કે ટેકનિકલ કારણોસર હવાનું દબાણ ઘટ્યું હતું, પરંતુ પાયલટની સતર્કતાને કારણે સુરક્ષિત લેન્ડિંગ શક્ય બન્યું છે. પોલીસ અને સ્થાનિક તંત્ર દ્વારા સાહસિક પ્રવૃત્તિઓમાં સુરક્ષાના ધોરણોનું પાલન થતું હતું કે નહીં તે અંગે તપાસ કરવામાં આવી શકે છે.